मातृभूमि न्यूज, मातृभूमि की आवाज, मातृभूमि के लिए। જામનગર તાલુકાના નેવી મોડા ગામે રહેતા હરદીપસિંહ ઉર્ફ લાલો સુખુબા જાડેજા તથા શ્રી રાજસિંહ ઉર્ફ સિદ્ધરાજસિંહ ઉપેન્દ્ર ઝાલા રહે બંને જામનગરવાળા સાથે મળીને ભાગીદારીમાં રાજસ્થાનના અર્જુનસિંહ તેજસિંહ સોઢા તથા સૂર્યપ્રતાપસિંહ ભાનુપ્રતાપસિંહ રાઠોડને બોલાવીને તેમની સાથે મળીને હરદીપસિંહ જાડેજાની નેવી મોડા ગામની વાડીના રહેણાંક મકાનમાં આલ્કોહોલ સ્પિરિટને જરૂરિયાત મુજબ ભેળસેળ કરીને ઇંગ્લિશ પીવાનો દારૂ બનાવવાની ફેક્ટરી ચલાવીને ઇંગ્લિશ દારૂનો જથ્થાનું વેચાણ કરે છે અને હાલ ઉપરોક્ત ઇસમો વાડીમાં આવેલ ફેક્ટરીમાં હાજર રહીને દારૂ બનાવવાની ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલુ હોય, જેથી વાડીમાં મકાનમાં બનાવેલા ફેક્ટરીમાં રેડ કરીને હરદીપસિંહ ઉર્ફ લાલ મહાવીરસિંહ ઉર્ફ સુખદેવસિંહ ઉર્ફ સખુબા જાડેજા, શ્રીરાજસિંહ ઉર્ફ સિદ્ધરાજસિંહ ઉપેન્દ્ર ઝાલા, અર્જુનસિંહ તેજસિંહ સોઢા રાજપૂત, સૂર્યપ્રતાપસિંહ ભાનુપ્રતાપસિંહ રાઠોડ, ચેતાનસિંહ ઉકારસિંહ રાઠોડ રાજપૂત, સાવરલાલ ઘેવરચંદ્ર મેવાડા કલાલ નાઓને પકડીને આલ્કોહોલ સ્પિરિટ દ્વારા વિદેશી પીવાનો દારૂ બનાવતા હોવાનું જણાવ્યું હતું. પોલીસે કુલ મુદ્દામાલ કિંમત ₹7,28,450નો મુદ્દામાલ કબજે કર્યો હતો. જામનગર એલસીબી દ્વારા ડુપ્લિકેટ ઇંગ્લિશ દારૂ બનાવતી જે ફેક્ટરી પકડી પાડવામાં આવી છે. पंच ए डिवीजन पुलिस स्टेशन ना नेवी मोड़ा गांव में आ फैक्ट्री में जे भारतीय बनावटनो अंग्रेजी दारू ત્યાં બનતો હતો અને એક સરસ કામગીરી જામનગર એલસીબી દ્વારા પીઆઈ લગારિયાના નેતૃત્વમાં કરવામાં આવેલ છે અને આ જે એમઓના તહેત છેલ્લા સમયમાં પણ જામનગર એલસીબી દ્વારા એક ડુપ્લિકેટ દારૂ બનાવતી એક ફેક્ટરીને પકડવામાં આવેલ હતી અને અત્યારે આ જે બીજી ફેક્ટરી જામનગર एलसीबी द्वारा पकड़वामां आवेल छे। आ जे फैक्टरी पकड़वामां आवेल छे नवा जे नेवी मोड़ा गांव में आमे टोटल अत्यार सुधी 6 आरोपी पुलिस द्वारा पकड़वामां आवेल छे। ए जे 6 आरोपी छे आमे हरदीप सिंह उर्फे लालो, महावीर सिंह उर्फे सुखदेव सिंह जाडेजा रहे जामनगर मूल नेवी मोड़ा। आनो जे घर हतो आना घरने अंदर आ इंग्लिश दारू बनाववानो काम चालू हतो અને સાથે બીજા આનો જે સાથી હતો રાજસિંહ ઉર્ફે સિદ્ધરાજસિંહ ઉપેન્દ્રસિંહ ઝાલા રામેશ્વરનગર નિર્મલનગર જામનગરના છે અને સાથે 3 બીજા લોકો હતા જે રાજસ્થાનના નિવાસી છે. એક આમાં જે નામ છે અર્જુનસિંહ તેજસિંહ સોઢા એ ચોટન બાળમેરના નિવાસી છે. બીજા આમે સૂર્યપ્રતાપસિંહ ભાનુપ્રતાપસિંહ રાઠોડ એ વિજયનગર જિલ્લા બ્યાવરના નિવાસી છે અને શેતાનસિંહ ઉકારસિંહ રાઠોડ એ પણ વિજયનગર જિલ્લા બ્યાવરના નિવાસી છે અને સાવરમલ ઘેવરચંદ મેવાડા કલાલ એ હુરડા ભીલવાડાના નિવાસી છે. એ જે જામનગરના હરદીપસિંહ અને રાજસિંહ જે છે આને ત્યાં એ બીજા જે અર્જુનસિંહ, સૂર્યપ્રતાપસિંહ, શેતાનસિંહ અને સાવરમલસિંહ એ લોકો ત્યાં દારૂ બનાવવાનું કામ કરતા હતા. જામનગર એલસીબી દ્વારા જે જથ્થો અને જે મુદ્દામાલ જે કબજે કર્યો છે આની જે જાણકારી છે આ એવી છે. टोटल जे एल्कोहल स्पिरिट वो 600 लीटर ने आसपास कब्जे कर्यो छे जेनी कीमत है 2,40,000 અને एल्कोहल जे स्पिरिट थे आची जे इंग्लिश दारूना जे चपला है आनी जे संख्या है 1,056 आनी कीमत है 1,50,000 અને આ પછી જે એલ્કોહોલ સ્પિરિટ છે આ એલ્કોહોલ સ્પિરિટ થી દારૂ બનાવવા માટે इंग्लिश दारू બનાવવા માટે આમે અલગ અલગ બ્રાન્ડના કલર લાવવા માટે જે અલગ અલગ કેમિકલ હોય એ કેમિકલ એક 9 लीटर છે અને એક 4 लीटરના બે એક કેમિકલ છે. આને અલાવા એ જે અલગ અલગ બ્રાન્ડની બોટલ બનાવવા માટે આના અલગ અલગ સ્ટીકર, આના અલગ અલગ ઢાંકણા અને આના અલગ અલગ પાઉચ અને આને પેક કરવા માટે અલગ અલગ પ્રકારની મશીન અને ત્યાં એક 4 व्हील કાર ટોટલ 7,28,440 રૂપિયાનો મુદ્દામાલ પોલીસ દ્વારા અત્યાર સુધી કબજા કરવામાં આવેલ છે. આ જે આખો જે બનાવ છે યા આ જે આખી જે ફેક્ટરી હતી આ ફેક્ટરીમાં પહેલી વખત એ લોકો દારૂ બનાવ્યો હતો ઇંગ્લિશ દારૂ અને જે માણસને એ અહીંયા વેચ્યો હતો આ માણસને પણ પોલીસ દ્વારા આનો જે દારૂ છે એ પણ ધોરતી પોલીસ દ્વારા પકડી પાડવામાં આવેલ છે અને એ પણ આરોપીના રૂપમાં અત્યારે પોલીસમાં અત્યારે આનો નામ ખુલી ગયો છે. એ જે આરોપી છે એ अलग त्या जे एल्कोहल स्पिरिट है एल्कोहल स्पिरिट थी ए लोको दारू बनावे छे आ माटे ए लोको जे राजस्थान थी अलग अलग ए जे
દારૂ બનાવવા માટે જે લોકો જે છે આને ત્યાંથી લાવે છે અને લાવીને અહીંયા એવી રીતે દારૂ બનાવે છે. આ લોકોનો જે ગુનાહિત ઇતિહાસ જોઈએ તો જે રાજસિંહ ઉર્ફે સિદ્ધરાજસિંહ છે, આના ઉપર ટોટલ 2 ગુના દાખલ છે. એક ગાંધીગ્રામ જે યુનિવર્સિટી પોલીસ સ્ટેશન રાજકોટ સિટીનો છે, આમે એક ગુનો દાખલ છે. અને બીજો જે ગુનો છે એ જામનગરના પંચ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ છે. આને અલાવા જે ધર્મેન્દ્રસિંહ વિક્રમસિંહ જાડેજા છે, આને પણ ધ્રોલ કે અંદર પ્રોહિબિશનનો ગુનો દાખલ થયેલ છે. ભગીરથસિંહ મેરુબા જે જાડેજા છે, આને ઉપર પણ ધ્રોલમાં પ્રોહિબિશનનો ગુનો દાખલ થયેલ છે. અને જે આરોપીઓને એ લોકો દારૂ વેચ્યો છે, છત્રપાલસિંહ અને એ લોકો આ છત્રપાલસિંહ પર પણ પડદરી જે પોલીસ સ્ટેશન છે ત્યાં પ્રોહિબિશનનો ગુનો નોંધાયેલ છે. જામનગર એલસીબી દ્વારા સરસ રીતે કામગીરી કરવામાં આવેલ છે અને છેલ્લા ટૂંકા સમયમાં આને જામનગર એલસીબી દ્વારા 2 જે ઇંગ્લિશ દારૂ બનાવવાની જે ફેક્ટરી છે બોગસ, આ ફેક્ટરીને પકડવામાં આવેલ છે. આ બદલ હું જામનગર એલસીબીને હું બધાઈ આપું છું અને જામનગર પોલીસ તરફથી 51 રૂપિયા આખી જે એલસીબીની ટીમ છે આને ઇનામ પણ આપવામાં આવશે. અત્યાર સુધી પોલીસ દ્વારા મોકલ્યો છે. ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને વેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે. તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ.